નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિતની તારીખ 15/2/2025 ના દિન જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સ્ટુડન્ટ્સ, અહીં જે પ્રકરણો છે 10, 11 ને 12 માંથી જ તમને આ એકમ કસોટીમાં પૂછવામાં આવશે. 10મું પ્રકરણ છે 10મો અને 100મો ભાગ, 11મું પ્રકરણ છે ક્ષેત્રફળ અને પરિમિતિ, અને 12મું ચેપ્ટર છે સ્માર્ટ ચાર્ટ્સ. તો આ 3 પ્રકરણો જ વિદ્યાર્થી મિત્રો તમારે આવનારી 15/2/2025 ની જે એકમ કસોટી રહેશે એ એકમ કસોટીમાં તૈયારી કરવાની રહેશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે સીઈટી ની પરીક્ષા જે છે 22/3/2025 ના દિને લેવામાં આવશે. જોઈએ નેક્સ્ટ હવે મોડેલ પેપર સંપૂર્ણ વિભાગ એ. એક લંબચોરસની પરિમિતિ 32 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ઓપ્શન તમને આપવામાં છે: એ 11 ચોરસ મીટર, 22 ચોરસ મીટર, સી 55 ચોરસ મીટર અને 50 ચોરસ મીટર. તો અહીં એક લંબચોરસની પરિમિતિ 32 છે અને પહોળાઈ જે છે 5 સેન્ટીમીટર છે. હવે લંબચોરસનું પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીં લંબચોરસનું જે લંબાઈ આપવામાં આવી છે, અહીં લંબચોરસની પરિમિતિ જે આપવામાં આવી છે 32 છે. 2 ગુણ્યા લંબાઈ વત્તા 5, અહીં પહોળાઈ જે છે 5 સેન્ટીમીટર છે. આમ 32 છે, અહીં લંબાઈ વત્તા 5, 2 જે છે બરાબરની ડાબી બાજુ જતા છેદમાં જશે તો 32 છેદમાં 2, આમ 16 દુ 32, 16 બરાબર લંબાઈ વત્તા 5. હવે 5 જમણી બાજુ છે, ડાબી બાજુ જતા માઇનસ થશે, 16 - 5 બરાબર લંબાઈ શું મળશે આપણને? 11 મળશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આમ લંબાઈ આપણને જે 11 મળી છે અને પહોળાઈ 5 છે તો જવાબ શું થશે આપણો? 55 મીટર. ખાસ 55, અહીં જે એકમ જે આપવાનું છે સેન્ટીમીટર, તો 55 સેન્ટીમીટર એ આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ સેકન્ડ, એક ચોરસ બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો આ ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે. ઓપ્શન તમને આપવામાં આવ્યા છે અહીં 14, 32, 35 કે 40. તો સાચો ઉત્તર છે 32 સેન્ટીમીટર. નેક્સ્ટ, એક વર્ગખંડની લંબાઈ 8 મીટર છે અને પહોળાઈ 10 મીટર છે. તેના ભોય તળિયે લાદી બેસાડવાનો છે તો 1 મીટર લંબાઈ ધરાવતા કેટલી ચોરસ લાદી જોઈએ? તો જવાબ થશે 80. અહીં વર્ગખંડનો વિસ્તાર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 8 મીટર ગુણ્યા 10 મીટર, આમ 80 ચોરસ મીટર. આથી આમ 80 ચોરસ મીટર વિસ્તાર માટે જે 80 ચોરસ લાદી જોઈશે. અહીં જે 1 મીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોઈશે? તો 80 ચોરસ લાદી જોઈશે. નેક્સ્ટ જોઈએ, એક નોટબુકની કિંમત 80 હોય તો 20 નોટબુકની કુલ કિંમત ખાલી જગ્યા થાય તો જવાબ થશે 1600. નેક્સ્ટ, રૂપિયા 600 માં 12 સાબુ મળે તો એક સાબુની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે તો જવાબ થશે રૂપિયા 600 માં 12 સાબુ મળે તો એક સાબુની કિંમત થશે 50 રૂપિયા. નેક્સ્ટ, 9 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો જવાબ થશે 9 મિલીમીટર બરાબર અહીં 0.9 સેન્ટીમીટર. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. નેક્સ્ટ 7 MCQ, 0.32 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો જવાબ છે 32 સેન્ટીમીટર. 1 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો જવાબ થશે 1/100મો ભાગ. 1/5 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે? તો જવાબ છે 20 પૈસા. નેક્સ્ટ, 40 મીટર અને 17 સેન્ટીમીટર માં કઈ રીતે લખાય છે? 40 મીટર અને 17 સેન્ટીમીટર ને કઈ રીતે લખાય છે? તો જવાબ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. 40.71 મીટર, 40.17 મીટર, 40.17 મીટર કે 17.40 મીટર. નેક્સ્ટ જોઈએ, 99 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 99 પૈસા બરાબર શું થશે? 0.99 રૂપિયા. નેક્સ્ટ વિભાગ બી, આકૃતિમાં દર્શાવેલ ચોરસના આધારે પ્રશ્નના જવાબ આપો. અહીં 8 સેન્ટીમીટર એ આકૃતિ, 4 સેન્ટીમીટર લંબાઈ છે બી આકૃતિની. તો ચોરસ એની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો જવાબ થશે ચોરસ એ જે છે અહીં એક બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો ચોરસ એની પરિમિતિ શું થશે? 32 સેન્ટીમીટર થશે. ચોરસ બી ની બાજુનું માપ ખાલી જગ્યા સેમી છે તો જવાબ છે 4 સેમી છે. ચોરસ બી નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે તો જવાબ થશે 16 સેમી. નેક્સ્ટ 16 ચોરસ સેમી. ચોરસ એ નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે
તો ચોરસ એ નું ક્ષેત્રફળ છે 64 ચોરસ સેન્ટીમીટર. ચોરસ બી ની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો જવાબ છે 16 સેન્ટીમીટર. નેક્સ્ટ, ચોરસ એ નું ક્ષેત્રફળ એ ચોરસ બી ના ક્ષેત્રફળ કરતા કેટલું ગણું છે? તો ચોરસ એ ના ક્ષેત્રફળ બરાબર 64 ચોરસ સેન્ટીમીટર. ચોરસ બી ના ક્ષેત્રફળ બરાબર 16 ચોરસ સેન્ટીમીટર. આમ બી કરતા એ નું ક્ષેત્રફળ જે છે 4 ગણું વધારે છે. ચોરસ એ ના ક્ષેત્રફળ અને ચોરસ બી ના ક્ષેત્રફળનો તફાવત કેટલા ચોરસ સેન્ટીમીટર છે? ચોરસ એ ના ક્ષેત્રફળ બરાબર 64 સેન્ટીમીટર, ચોરસ બી ના ક્ષેત્રફળ બરાબર 16 ચોરસ મીટર. આમ 48 ચોરસ સેન્ટીમીટર છે. નેક્સ્ટ, ચોરસ એ માં કેટલા નંગ ચોરસ બી સમાઈ શકે છે? તો જવાબ છે 4. ચોરસ એ ના ક્ષેત્રફળમાંથી ચોરસ બી નું ક્ષેત્રફળ બાદ કરતા કેટલા ચોરસ સેન્ટીમીટર વધે? તો ચોરસ એ ના ક્ષેત્રફળ બરાબર 64 સેન્ટીમીટર, ચોરસ બી ના ક્ષેત્રફળ બરાબર 16 ચોરસ સેન્ટીમીટર. આમ 48 ચોરસ સેન્ટીમીટર વધે. નેક્સ્ટ, ચોરસ એ ની બાજુનું માપ કેટલા સેન્ટીમીટર છે? તો જવાબ છે 8 સેન્ટીમીટર. પરિમિતિનો એકમ કયો છે? તો જવાબ છે સેન્ટીમીટર. ક્ષેત્રફળનો એકમ કયો છે? તો જવાબ છે ચોરસ સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા ચોરસ એ માં ગોઠવી શકાય છે? તો જવાબ છે 16. નેક્સ્ટ જોઈએ વિભાગ સી, જોડકા જોડો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જે પરિમિતિના ક્ષેત્રફળના જે દાખલાઓ જે છે એ દાખલાઓ પણ વિદ્યાર્થી મિત્રો આપણા જે આ વિડીયોમાં આવરી લેવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઇક કરવાનો ભૂલતા નહીં. તમારા વિડીયોનું લાઇક જે છે એ જ વિદ્યાર્થી મિત્રો મારા માટે મોટિવેટ રહેશે. તો જ વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો જે છે એ તમને મળતા પણ રહેશે. અને સીઈટીની પરીક્ષાની પણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. જોઈએ હવે જોડકા જોડો. તો અહીં 2 મીટર 55 સેન્ટીમીટર, તો જવાબ થશે ડી 2.55 મીટર. નેક્સ્ટ, 85 સેન્ટીમીટર, તો જવાબ થશે 0.85 મીટર. 300 સેન્ટીમીટર, તો જવાબ થશે બી 3 મીટર. 3 મીટર બરાબર 5 સેન્ટીમીટર, તો ચોથામાં જવાબ થશે ઈ 3.5 મીટર. 1 મીટર બરાબર, તો 1 મીટર બરાબર થશે અહીં સી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે. નેક્સ્ટ જોઈએ, અને આ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર પણ યાદ રાખવું. વિદ્યાર્થી મિત્રો અહીં ઘણા બધા જે સૂત્રો પણ આવરી લેવામાં આવ્યા છે, તો ખાસ તમારી નોટબુકમાં પણ લખીને યાદ કરી લેવું. જોઈએ આગળ જોડકા જોડો. 0.5 સેન્ટીમીટર, તો જવાબ થશે 5 મિલીમીટર. 4.5 સેન્ટીમીટર, તો 4.5 સેન્ટીમીટર જવાબ છે 4 સેન્ટીમીટર 5 મિલીમીટર. નેક્સ્ટ, 40 મિલીમીટર, તો જવાબ થશે એ 4 સેન્ટીમીટર. 2.9 સેન્ટીમીટર, તો જવાબ થશે સાચો ઉત્તર છે અહીં ઈ 29 મિલીમીટર. 9 મિલીમીટર, તો જવાબ થશે અહીં જે ડી જે છે 0.9 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ જોડકા જોડો. અહીં જે 250 ગ્રામ આપવામાં આવ્યું છે અને 5 કિલો 300 ગ્રામ આપવામાં આવ્યું છે. તો જોઈએ હવે એમના જવાબો. 250 ગ્રામ, તો સાચો ઉત્તર છે સી 1/4 કિલોગ્રામ. 5 કિલોગ્રામ 300 ગ્રામ, તો જવાબ 5 કિલો 300 ગ્રામ, તો જવાબ થશે એ 5.300 કિલોગ્રામ. 500 ગ્રામ, તો જવાબ થશે ત્રીજાનો સાચો ઉત્તર છે બી 1/2 કિલોગ્રામ. 4 કિલોગ્રામ, તો જવાબ થશે 4000 ગ્રામ. 3500 ગ્રામ, તો જવાબ થશે ડી 3 કિલો 500 ગ્રામ. જોડકા જોડો. 1/2 રૂપિયા એટલે સાચો જવાબ શું થશે? 1/2 રૂપિયા એટલે જવાબ થશે 5 પૈસા. નેક્સ્ટ, 5/100 રૂપિયા બરાબર સાચો જવાબ શું થશે? 5/100 રૂપિયા બરાબર સાચો જવાબ થશે 50 પૈસા. નેક્સ્ટ જોઈએ 1/4 રૂપિયા, તો સાચો ઉત્તર થશે એ 25 પૈસા. 3/4 રૂપિયા બરાબર સાચો ઉત્તર થશે ઈ 75 પૈસા. નેક્સ્ટ, 1/10 રૂપિયા બરાબર સાચો ઉત્તર થશે 10 પૈસા. નેક્સ્ટ વિભાગ ડી, નીચેનાનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતરણ કરો. તો અહીં જે સંખ્યા જે આપવામાં આવી છે જોઈ શકો છો તમે 5/10 છે બરાબર શું થશે? દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કર્યું 0.5. નેક્સ્ટ, 5/100. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે એ તમારા આવનારા ધોરણોમાં પણ ઘણું ઉપયોગી થશે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ
યાદ રાખો કે 5/10 જો 10 હોય તો અહીં 0.5 લખાશે. 5/100 છે તો જવાબ શું થશે? અહીં 0.05. 58/100 તો જવાબ થશે 0.58. 1/2 એટલે કે 1/2 બરાબર 0.5. 1/10 તો જવાબ થશે 0.1. નેક્સ્ટ 20/100 તો જવાબ થશે 0.2. 99/100 તો જવાબ થશે 0.99. 9/10 તો જવાબ થશે 0.9. 25/100 તો જવાબ થશે 0.25. 10મું જે છે જોઈએ દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય છે તે 7/100 0.07. નેક્સ્ટ જોઈએ નીચેના સાદા અપૂર્ણાંકના સ્વરૂપમાં રૂપાંતરણ કરો. તો અહીં આપણે જે સાદા અપૂર્ણાંક હતું તેમને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યું છે. અહીં જે દશાંશ અપૂર્ણાંકમાં છે સંખ્યા એમને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 0.05 5/100. 0.99 99/100. 0.5 તો 5/10. 0.4 તો 4/10 થશે. 0.06 તો જવાબ થશે 6/100. નેક્સ્ટ 0.78 બરાબર 78/100 થશે. 0.9 તો 9/10 થશે. 0.7 તો જવાબ થશે 7/10 થશે. 0.23 23/100 થશે. 0.03 તો જવાબ થશે 3/100. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. વિદ્યાર્થી મિત્રો અહીં જે દાખલાઓ જે આપવામાં આવ્યા છે તે આપણી એકમ કસોટીમાં તો ઉપયોગી છે જ, પરંતુ આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ ઉપયોગી રહેશે અને સીઈટી ની પરીક્ષામાં પણ પરિમિતિ અને ક્ષેત્રફળના ઘણા બધા દાખલાઓ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં દાખલાઓની સંપૂર્ણ ગણતરી સ્વરૂપે આપવામાં છે અને તમને સીઈટી ની પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં બાળકો. જોઈએ આગળ. ફર્સ્ટ જે દાખલો જે આપવામાં આવ્યો છે, એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ ચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ જે છે આ સૂત્રો આવડવું જ જોઈએ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. અહીં ચોરસની પરિમિતિ 320 મીટર જે સેન્ટીમીટર આપવામાં આવી છે. 4 ગુણ્યા લંબાઈ. અહીં 4 બરાબરની જમણી બાજુ છે, ડાબી બાજુ આવતા છેદમાં જશે તો 320/4 તો લંબાઈ આપણને 80 સેન્ટીમીટર મળશે. હવે જે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તે સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. 80/80 એટલે કે 6400 ચોરસ સેન્ટીમીટર આપણો જવાબ છે. નેક્સ્ટ એક દિવાસળીની પેટીની કિંમત 0.50 રૂપિયા હોય તો 7.50 માં કેટલી દિવાસળીની પેટી ખરીદી શકાય? એટલે કે 7.50 માં કેટલી દિવાસળી ખરીદી શકાશે? તો પેટીઓની સંખ્યા બરાબર એક પેટીની કિંમત છેદમાં કુલ રકમ. અહીં કુલ રકમ છે 7.50 રૂપિયા. એક દિવાસળીની પેટીની કિંમત છે 0.50 તો પેટીઓની સંખ્યા બરાબર 7.50 છેદમાં 0.50 બરાબર 15 જે છે એ આપણને જોવા મળશે. એટલે કે 7.50 માં 15 દિવાસળી જે પેટીઓ જે છે ખરીદી શકાય. નેક્સ્ટ થર્ડ 19 મીટર ચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ છે. હવે અહીં જે 19 મીટર ચોરસના બાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીં જે બાજુનું માપ છે લંબાઈ જે છે 19/19 છે, આમ 19/19 કરીશું તો આપણે 361 જવાબ મળશે. માટે ચોરસ બાગનું ક્ષેત્રફળ 361 ચોરસ મીટર થાય. નેક્સ્ટ તમારા વર્ગખંડની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 8 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીં લંબાઈ 15 મીટર, પહોળાઈ 8 મીટર છે તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 15/8 120 એ ઉત્તર છે. માટે જે વર્ગખંડનું ક્ષેત્રફળ 120 ચોરસ મીટર થશે. નેક્સ્ટ જોઈએ એક શાળાના મેદાનની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 15 મીટર છે તો મેદાનનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ 30 મીટર છે, પહોળાઈ 15 મીટર આપવામાં છે તો ક્ષેત્રફળ બરાબર 30/15 એટલે કે 450. આમ શાળાના મેદાનનું ક્ષેત્રફળ 450 ચોરસ મીટર થશે. નેક્સ્ટ છઠ્ઠો દાખલો છે એક ખેતરની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 10 મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય?
તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ 20 મીટર આપવામાં આવે છે, પહોળાઈ 10 મીટર આપવામાં આવે છે. ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ 20 ગુણ્યા 10, 200 જવાબ થશે. તો ખેતરનું ક્ષેત્રફળ 200 ચોરસ મીટર થશે. 7મો દાખલો જોઈએ. એક બાગની લંબાઈ 40 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 40 ગુણ્યા 40, અહીં લંબાઈ 40 આપવામાં આવે છે તો 1600 જે છે ચોરસ મીટર થશે. આમ ચોરસ બાગનું ક્ષેત્રફળ 1600 ચોરસ મીટર થાય છે. નેક્સ્ટ જોઈએ. એક મેદાનની લંબાઈ 75 મીટર અને પહોળાઈ 20 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીં સૂત્ર જોઈએ. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 75 મીટર, પહોળાઈ 20 મીટર છે તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 75 ગુણ્યા 20, 1500 મીટર. તો મેદાનનું ક્ષેત્રફળ જે છે 1500 ચોરસ મીટર થશે. નેક્સ્ટ જોઈએ. રમેશભાઈના ખેતરની લંબાઈ 17 મીટર અને પહોળાઈ 11 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળનું બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ બરાબર 27 મીટર, પહોળાઈ બરાબર 11 મીટર. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 27, અહીં લંબાઈ 27 છે, પહોળાઈ 11 છે. તો જવાબ મળશે આપણને 297 ચોરસ મીટર. નેક્સ્ટ 11 સેન્ટીમીટર પહોળાઈ અને 14 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ 14 સેન્ટીમીટર, પહોળાઈ 11 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 14 ગુણ્યા 11, 154 ચોરસ સેન્ટીમીટર આપણો જવાબ થશે. નેક્સ્ટ અહીં જે વિદ્યાર્થી મિત્રો 11 અને 12 દાખલા આપવામાં આવ્યા છે ક્રમના, તો એ તમારે જાતે નોટબુકમાં ગણવાના રહેશે. એક ગામના તળાવની લંબાઈ 32 મીટર અને પહોળાઈ 11 મીટર હોય તો તળાવનું ક્ષેત્રફળ કેટલું થાય? એક રમતના મેદાનની લંબાઈ 13 મીટર અને પહોળાઈ 10 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? વિદ્યાર્થી ફટાફટ કોમેન્ટ કરીને જણાવો આન્સર શું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈએ આગળ. વિભાગ ઈ. આપેલ આલેખ પરથી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. અહીં આલેખ જે આપવામાં આવ્યો છે જોઈએ. અહીં જે ગુણ દર્શાવવામાં છે 45, 41, મહેન્દ્રના 45 ગુણ છે, રાગિણીના 41 છે, મહેજબીનના 35 છે, અલીશાના 32 છે, સિયાના 49 છે અને એલિસના 28 છે. તો સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે? તો જવાબ શું થશે? અહીં સિયા જે છે 49 એ સૌથી વધુ ગુણ છે. અલીશા અને મહેજબીનના ગુણનો તફાવત કેટલો છે? તો જવાબ થશે 3. રાગિણી કરતા વધારે ગુણ કોણે મેળવેલ છે? તો મહેન્દ્ર અને શિયાએ. તમામ વિદ્યાર્થીઓએ તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવાતા મહેન્દ્ર કયા ક્રમે આવે છે? તો જવાબ છે 5મા નંબરે. એલિસ વધારે અને મહેજબીનથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે? તો જવાબ છે અલીશા. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. વિદ્યાર્થી મિત્રો જે સીઈટીની પરીક્ષા જે છે, સીઈટીની પરીક્ષામાં પણ વિદ્યાર્થી આ ચેપ્ટરો ઘણા ઉપયોગી છે. પરિમિતિના ક્ષેત્રફળના જે દાખલાઓ પૂછાય તો ખાસ વિદ્યાર્થીના સંપૂર્ણ દાખલાઓ તમારી નોટબુકમાં પણ લખી દેવું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને તમારી આવનારી જે 15/2/2025 જે એકમ કસોટી લેવામાં આવશે એ પ્રશ્ન બેંક જે જાહેર થશે એ પ્રશ્ન બેંકનું પણ સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. જય હિન્દ બાળકો, વંદે માતરમ.